જો આ છે ને ભાઈ, આજે આપણે પ્રેક્ટિકલી કરવાનું છે. ગઈકાલે જેનું જેનું ચેક કર્યું અને જોવાનું છે, બરાબર ને? પહેલા આપણે શું ભણ્યા હતા? એન્કોડર. શું ભણ્યા હતા? એન્કોડર. એન્કોડરમાં શું થાય? માનો કે આ એન્કોડર છે 4:2. 4:2 શું કામ હોય છે? તો કે 4 છે એ 2 ની સાપેક્ષ હોય, એટલે 2 નો વર્ગ કેટલો થાય? 4. એટલે 4 ઇનપુટ હોય, 2 આઉટપુટ હોય. તો 2 માં તો 2 માં જ હોય, બરાબર? 4 નો ઘન કેટલા થાય? 8. એનો મતલબ શું થયો? 8 ઇનપુટ છે, 3 આઉટપુટ છે. આમ 4 2 આ બે નો સંબંધ છે. 8 3 2 ની 4 ઘાત કેટલું થાય? 16. 16 ઇનપુટ, 4 આઉટપુટ. આ એન્કોડર છે. એન્કોડર માં પેલી બીટ કઈ હોય? D0, D1, D2 અને D3. આમાં તમે ગમે એમ મૂકી દો કે ભાઈ આ 0 છે, આ 0 છે, આ 0 છે, આ 1 છે. આનો કોડ 1 1 છે. તો આ Y0 અને આ Y1, આનો કોડ કેટલો છે? 1 1 એટલે શું સમજવાનું? 5 વોલ્ટ. આ 5 વોલ્ટ છે, આ બધા 0 છે, તો આને મોકલવાની જરૂર નથી. એન્કોડર કોડિંગ કરી નાખે, જેથી કરીને આ બાજુની બધી લાઈન છે, આ દાખલા તરીકે આ D0 D1 D2 માઇક્રો કંટ્રોલર જોડ્યું હોય તો કેટલી પિન જોડવી પડે? 4. પણ તમે એન્કોડર મૂકી દો તો હવે કેટલી જોડવી પડે? 2. 16 4 વાળું છે, 16:4. આમાં કેટલી પિનું છે? 16 છે. એટલી તો માઇક્રો કંટ્રોલરમાં પિનું નથી, બરાબર? માઇક્રો કંટ્રોલરમાં ટોટલ ઇનપુટ આઉટપુટ ડિજિટલ આઉટપુટ ઇનપુટ 11 પિન હોય છે. તો આ તમે એને આપી ન શકો. પણ જો એન્કોડર જોડી દો તો હવે કેટલી પિનની જરૂર પડે? 4 પિન, બરાબર? એવી જ બીજી વસ્તુ છે મલ્ટીપ્લેક્સર. આમાં ને એમાં એટલો ફેર છે. દાખલા તરીકે આપણે મલ્ટીપ્લેક્સર છે ને, એમાં પેલા તો 4:1, એટલે મતલબ હું 4 ઇનપુટ 2 આઉટપુટ હતું, પણ અહીં કેટલું આઉટપુટ છે? 1 જ છે. અને આ બધી આઈસી હોય છો, 74183 નામની આઈસી છે આમાં, બરાબર? આ 4 ઇનપુટ 1 આઉટપુટ. આ દાખલા તરીકે આ D0 હુકામી કહે છે? આમ લખાય છે. જો કોઈ નંબર લખીએ આપણે, દાખલા તરીકે આ નંબર લખ્યો, આ D એટલે પેલી બીટ, પણ એને કેના વડે દર્શાવાય? 0. બીજી બીટ એટલે D1 D2 અને D3. આ એક નંબર માટે છે. તો આ કઈ બીટ થઈ? D1 D2 અને D3. આનો મતલબ એવો થાય છે કે આમાં એક જ આઉટપુટ છે. આમાં તો જેમાં ઇનપુટ હોય એને જ જવા દે છે. આમાં તો એવું નથી, આમાં દરેકને જવા દેવાનું, પણ તમને સિલેક્ટ પિન આપી છે, X0 અને S1. આ 4 છે તો સિલેક્ટ પિન કેટલી હોય? 2 નો વર્ગ 4 થાય, એટલે 2 હોય. અહીંયા 8 પિન હોત તો 2 નો ઘન 8 થાય, અહીં 3 સિલેક્ટ પિન હોય. અહીંયા 16 હોત તો સિલેક્ટ પિન કેટલી હોય? 4 હોય, બરાબર? સિલેક્ટ પિન શું કરે? તો કે આ દરેકને આવવા દેશે એના પર્ટિક્યુલર કોડ ઉપર. દાખલા તરીકે આપણે ગઈકાલે પ્રેક્ટિકલ ડેમો બતાવ્યો હતો ને તમને, 0 0 હોય આ બે. આ દાખલા તરીકે S0 છે અને આ S1 છે. 0 0 મતલબ ઈ કોને આવવા દેશે? D0 ને રસ્તો કરી દે. સ્વિચ છે પણ ઓટોમેટિક સ્વિચ છે. અહીંયા આપણે હાથે કરી બે સ્વિચ ચાલુ નથી કરવાની, ઓટોમેટિક સ્વિચ થાય. થોડોક ટાઈમ થયો ને હવે એમ થયું કે D1 ને જવા દેવું છે, તો અહીંયા સિલેક્ટ પિન આપણે ચેન્જ કરી નાખવાનું. તો ઈ કોને જવા દેશે? D1 ને. થોડીક વાર પછી આને 1 0 કરી નાખીએ, 1 1 કરી નાખે તો કોને જવા દે? D3. આને કોઈ મતલબ નથી કે આ માનો કે 0 છે, આ 1 છે, 1 છે, 0 છે, એનાથી એને કોઈ મતલબ નથી. એને તો એક ટાઈમે એક વસ્તુને જવા દેવાની. આમાં એવું નથી. આમાં તો જેમાં 1 હોય એને જ જવા દેવું છે. આમાં એવું નહીં, ભલે 0, જો આમાં એક સાથે બે છે, પણ એનો સમય આવશે જે આપણે ટાઈમ સેટ કર્યો હોય, માનો કે 1 સેકન્ડનો, તો 1 સેકન્ડ પછી આને જવા દે, 1 સેકન્ડ પછી આને જવા દે, પછી ફરી પાછું અહીંથી આવે, બરાબર? આ દાખલા તરીકે આ કોમને આનો ક્યાં ઉપયોગ કરી શકાય? જો એક ઉપયોગ એવો થાય કે આપણે માઇક્રો કંટ્રોલર માંથી આને આ ઇનપુટ આપીએ, એક માનો કે 10 સેકન્ડ પછી 10 સેકન્ડ પછી 0 0 આવે, 10 સેકન્ડ પછી બદલાઈ જાય, 10 સેકન્ડ પછી આ બદલાઈ જાય, 10 સેકન્ડ પછી આ આપણે પ્રોગ્રામિંગ કરી માઇક્રો કંટ્રોલ માંથી ઇનપુટ આપ્યું, બરાબર?
અહીંયા આપણે 5 વોલ્ટ રાખી દીધું, બરાબર. તો 5 વોલ્ટ આના જા, 5 વોલ્ટ આના જશે, બરાબર. તો એવું ઉલટું થઈ જાય. આ શું છે? મલ્ટીપ્લેક્સર છે. અને ડીમલ્ટીપ્લેક્સર કરી દઈએ તો શું થાય? ઉલટું થઈ જાય ને. ડીમલ્ટીપ્લેક્સર શું થાય? આ ખબર પડી ગઈ તમને? મલ્ટીપ્લેક્સર, હું ડીમલ્ટીપ્લેક્સર તમને સમજાવું.